શિક્ષક દિન નિમિત્તે સરકારી તેમજ પ્રાઇવેટ શાળાઓના શિક્ષકોની સમસ્યાઓનું સમાધાન કરી સાચા અર્થમાં શિક્ષકોનું સન્માન કરવા બાબતે આપ દ્વારા રજૂઆત કરાઈ હતી। શિક્ષક દિન નિમિત્તે સરકારી તેમજ પ્રાઇવેટ શાળાઓના શિક્ષકોની સમસ્યાઓનું સમાધાન કરીને સાચા અર્થમાં શિક્ષકોનું સન્માન કરવા બાબતે રજૂઆત કરાઈ હતી। ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડોમાં ગણાય છે અને શિક્ષકો એ ભાવિનું ઘડવૈયાઓ ગણાય છે। વળી આપણી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિએ ગુરુનો ખૂબ જ મહિમા ગાયો છે। આવા ગુરુજનો શિક્ષકોનું સન્માન કરવું અને જાળવવું એ પણ પરમ કર્તવ્ય છે। પણ બહુ દુઃખની બાબત તો એ છે કે આજે આ જ શિક્ષકોની હાલત દયનીય છે। શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો અને સમસ્યાઓનું જેનું નિરાકરણ થતું જ નથી। શિક્ષણની ગુણવત્તા સુધારવાની થકી રાષ્ટ્ર નિર્માણ માટે ગુજરાતની તમામ સરકારી તેમજ પ્રાઇવેટ શાળાઓના શિક્ષકોની સમસ્યાનું સમાધાન કરવા આપ દ્વારા રજૂઆત કરાઈ હતી। જી પાયલ સાકરિયા, આજે અમે સુરત શહેરની આમ આદમી પાર્ટીની ટીમ સાથે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાના છીએ કલેક્ટરશ્રીના મારફતે। આજે શિક્ષક દિવસ છે એટલે આપણા માટે તો શિક્ષકોનું જે માન સન્માન ને જે કહીએ ને કે આજે દેશનું ભવિષ્ય જે બનાવનાર વ્યક્તિ છે એ ગુરુ હોય છે। પરંતુ આજની જે કથળાયેલી જે પરિસ્થિતિ છે, જે ખરાબ પરિસ્થિતિ, જે દયનીય પરિસ્થિતિ કહેવાય છે શિક્ષકોની, આજે સરકારી શાળાના શિક્ષકોને બીજા કામો આપવામાં આવે છે। બાળકને ભણાવશે કે બીજા કામો કરશે સરકારના, ત્યાર પછી પ્રાઇવેટ શાળાના જે શિક્ષકો છે એમને પણ જે પ્રમાણે પરિશ્રમ કરતા હોય, લાયકાત જે પ્રમાણેની એમની હોય એ પ્રમાણે એમને પગાર નથી મળતો, તો એમને પણ સન્માનજનક પગાર મળવો જોઈએ। જૂની પેન્શન યોજના લાગુ થવી જોઈએ। સાથે સાથે સરકારમાંથી જે પ્રમાણે રમાડવાની વાત હોય કે યોજના ખોટી લાગુ કરવાની વાત હોય ને હર હંમેશ સરકાર દ્વારા સરકારી કર્મચારી અથવા એને પ્રાધાન્ય આપવાના બદલે એ લોકો હંમેશા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ધ્યાન આપતા હોય। એની જે યોજના છે કે જે જ્ઞાન સહાયક યોજના, જેના થકી 11 મહિનાના કોન્ટ્રાક્ટ દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવે છે, તો અમારી માંગણી એવી છે કે કાયમી શિક્ષકોની ભરતી કરો, જેના કારણે કાયમી શિક્ષકો આવશે, ટેટ ટાટના જે ઉમેદવારો છે જે એમણે પરીક્ષા પાસ કરી છે એમને પણ રોજગારી મળશે અને તમામ શાળાઓની અંદર કાયમી શિક્ષકો હશે, જેના કારણે શિક્ષણની વ્યવસ્થા પણ સુધરશે। આ તમામ શિક્ષકોની માંગણીની સાથે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। મારું નામ રામ ધડુક છે। હું આમ આદમી પાર્ટીનો પ્રદેશ સંગઠન મંત્રી છું। આજે સૌપ્રથમ તો આજનો દિવસ એક શિક્ષક દિન નિમિત્તે અમે તમામ ગુજરાતના શિક્ષકોને આમ આદમી પાર્ટી વતીથી ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। અને શિક્ષણ એક આપણું ખૂબ મહત્વનું અંગ છે અને આજના દિવસે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટરશ્રીના મારફતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ઘણા બધા વર્ષોથી પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકો તેમજ સરકારી શાળાના શિક્ષકોની ઘણી બધી પડતર માંગણીઓ છે, એમનો ન્યાય આપવામાં આવે એ બાબતની અમારી રજૂઆતો છે। એની અંદર મુખ્યત્વે જે સરકારી સ્કૂલોની અંદર શિક્ષકો છે એ શિક્ષકોને શિક્ષણ કાર્ય સિવાય અન્ય કામો સોંપવામાં આવે છે, એને બદલે એમને શિક્ષણ કાર્ય સોંપવામાં આવે અને અન્ય જે બિન શૈક્ષણિક કાર્ય છે એમની બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરી અને જેવી રીતે કમ્પ્યુટર ઓપરેટરો, સફાઈ કર્મીઓ સિવાયની ઘણી બધી પ્રવૃત્તિઓ છે એના માટે અલગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે। પ્રાઇવેટ સ્કૂલોની અંદર ઘણા બધા અનુભવી શિક્ષકો છે, ઘણો બધો પરિશ્રમ કરે છે, એમના કલાકોનું નિર્ધારણ કરેલું નથી, એમનું શોષણ થાય છે, તો એમને સન્માનજનક એમને પગાર આપવામાં આવે, તેમજ એમને રજાઓના પણ લાભ આપવામાં આવે। ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે અને જે કામ ચલાઉ શિક્ષકો, પ્રવાસી શિક્ષકો હોય એમને પણ કાયમી કરવામાં આવે અને ફિક્સ પે થી જે ભરતીઓ કરવામાં આવે છે એને બદલે પહેલે જ દિવસથી આવા તમામ શિક્ષકોને કાયમી કરવામાં આવે। આવી તમામ જે શિક્ષકોની માંગણીઓ છે એ અમે આમ આદમી પાર્ટી વતીથી આજે આવેદનપત્રના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને અપીલ કરવા માટે આવ્યા છીએ। રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।